યમુનાજીના આરાધનમાં અનેક પ્રકારના સ્વરૂપનું આરાધન યમુનાજીનું કરતા હોય છે. આ નમન શબ્દને જો હું સેવા સાથે જોડી દઉં તો શ્રી યમુનાજીનું આરાધન, નમન, વંદન, આપણે ત્યાં યમુનાજી ચિત્ર સ્વરૂપે આરાધ્ય અને સેવનીય છે. જે મુકુટ કાચનીનું ચિત્ર છે અને ઘણા વૈષ્ણવને ત્યાં યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય છે. અને શ્રી ગોકુલેશ પ્રભુએ એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીએ સૌથી પહેલા શ્રી યમુનાજીનું આ ચિત્ર પોતાના શ્રી હસ્તે દોરી અને ભગવદીઓ ઉપર કૃપા કરી. તો ચિત્ર સ્વરૂપ. બીજું યમુનાજીનું એક સ્વરૂપ વૈષ્ણવને ત્યાં બિરાજતું હોય છે, એ છે લોટીજી સ્વરૂપે, જલ સ્વરૂપે. ત્રીજું એક સ્વરૂપ યમુનાજીનું જે વાર્તા સાહિત્યમાં ગુસાઈજી કૃપા કરીને પધરાવેલા, એ યમુનાજીના તટની વાલુકા રજ રૂપે, રેણુર મધુરો. રજની તો રેણુ પર મધુર છે. ઘણા ચોથું સ્વરૂપ શ્રી યમુનાજીનું, ઘણાને ત્યાં સ્વરૂપ રૂપે શ્રી યમુનાજી કાસના કે પાષાણના, શ્યામ વર્ણના, એવા પણ યમુનાજીના સ્વરૂપ ઘણાને ત્યાં અને ઘણી જગ્યાએ, એ વલ્લભકુલના ત્યાં હોય કે વૈષ્ણવને ત્યાં હોય, એવા ઘણા અને પ્રાચીન વહુજી બેટીજીઓના માથે શ્રી યમુનાજીના આવા સ્વરૂપ બિરાજતા. કારણ કે યમુનાજીની સર્વપ્રથમ એમ જોવા જાઓ તો ઝાંખી શ્રી બાલકૃષ્ણ લાલજી, ગુસાઈજીના લાલજી, જ્યારે એમના માથે દ્વારિકાધીશનું સ્વરૂપ પધરાવ્યું ત્યારે એમણે વિનંતી કરી કે કાકાજી, ગુસાઈજીને કાકાજી કહેતા, કાકાજી મેરો મનોરથ તો યુગલ સ્વરૂપ કી સેવા કરો. મારી ઈચ્છા એવી છે કે દ્વારકાધીશની સાથે સ્વામીજી પણ બિરાજતા હોય અને યુગલ સ્વરૂપની સેવા કરું. અને ત્યારે ગુસાઈજી એક કડું કંકણ આપ્યું અને કહ્યું, આ કંકણ જે સ્વામીજીને માપસર આવી જાય એ તમારા દ્વારિકાધીશના સ્વામીજી. અને બાલકૃષ્ણલાલજી એ કંકણને લઈ અને બ્રજના દરેક મંદિરોમાં, દરેક સ્થાનોમાં, વનોમાં, ઉપવનોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં જ્યાં સ્વામીજીનું સ્વરૂપ દેખાય કંકણ ધરાવીને જુએ, ક્યાંક નાનું પડે ને ક્યાંક મોટું પડે. પરિભ્રમણ કરતા કરતા આપ પધાર્યા ગુંજાવન. અને ગુંજાવનમાં યમુનાજીના તટ પર બિરાજીને તાપ કરી રહ્યા હતા. મને મારા પ્રભુના સ્વામીજી ક્યારે મળે? ત્યારે એમ કહેવાય છે કે યમુનાજીના પ્રવાહમાંથી સાક્ષાત યમુનાજી સખી રૂપ પ્રગટ થયા અને પ્રગટ થઈ આપની નિકટ આવીને કહ્યું, લાવ મારું કંકણ ક્યાં છે? અને જ્યાં કડું આપ્યું અને માપસર આવી ગયું ત્યારે કહ્યું, આજ મારા દ્વારિકાધીશના સ્વામીજી છે. આજે પણ કાકરોલીમાં દ્વારિકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે, ભીતરમાં શ્રી યમુનાજીનું સ્વામીજી સ્વરૂપ બિરાજે છે. તો એ ભાવ આપણે ત્યાં છે. એ જ રીતે શ્રી ગોકુલનાથજી પર જયારે કૃપા થઈને આપે ચિત્ર સ્વરૂપ પ્રગટ કર્યું, તો પહેલા ગુસાઈજીએ કૃપા કરી. કિશોરીબાઈ આદિના પ્રસંગોમાં કે અન્ય વાર્તાઓમાં જુઓ તો યમુનાજીના તટની રજ પધરાવી અને રજની સેવા. કારણ કે યમુનાજીની રજ પણ યમુના સ્વરૂપ જ છે. તમે જલ જ યમુનાજી માનો એ જરૂરી નથી કે જલને જ યમુનાજીનું સ્વરૂપ માનો. યમુનાજીના દરેક અંગો યમુના સ્વરૂપ છે, ત્યાં સુધી વાત કરી. એ ઘાટ હોય, એ તટ હોય, એ લહેરો હોય, એ કમળો હોય ખીલેલા, એ પુલીન હોય, બેટ, પુલીન એટલે બેટ આઈલેન્ડ કહીએ એને પુલીન કહેવાય. એ દરેક અંગો યમુનાજીના યમુના સ્વરૂપ જ છે. એટલે નિતંબ તટ સુંદરી, તટને પણ આપનો એક ભાગ જ કયો છે. લહેરોને તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીથી અલગ યમુનાજીના કોઈ પણ અંગને માનવામાં નથી આવતું. એમ ઠાકોરજીથી અલગ ઠાકોરજીનું અંગ થોડી બનાય. વ્રજ માટે પણ ઠાકોરજી શું કહે? યે સબ મેરો અંગ. દાનના પદોમાં કહીએ ને, આ જે કાંઈ દેખાય છે એ યમુનાજી, ગિરિરાજજી, ગોપીઓ, બાલ, ગાય, પક્ષી, એ રજ, કણ, ડાળ, પાક, યે સબ મેરો અંગ. આ બધું જ મારું જ અંગ છે. તો એ જ પ્રભુ રૂપ જ બ્રજ છે. એમ યમુના રૂપ જ યમુનાજીના બધા અંગો છે. અને એટલા માટે રજ પણ, કારણ કે જ્યારે જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે યમુનાજી 3 તત્વોનું દાન તમને કરે છે. પહેલું, જેમ અહીંયા કહ્યું, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ રજ જેમાં અધિક છે. એટલે ક્યારેક ઉનાળામાં તમે વ્રજ ગયા હો ને જલ સુકાયેલું લાગે તો ક્યારે એવું ન બોલતા કે યમુનાજીના તો દર્શન જ ના થાય. અરે એ ઘાટ પણ યમુનાજી જ છે, એ રજ પણ યમુનાજી જ છે, એ તટ પણ યમુનાજી જ છે.
તમને ખાલી જલના દર્શન નથી થયા, પણ યમુનાજીના દર્શન નથી થયા એવું ક્યારે નહીં બોલો. આપણે ત્યાં તો એમ કહેવાની પણ મને ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા આવું ક્યારે બોલાય જ નહીં. ભક્ત માટે ભગવાનના દર્શન ક્યારે બંધ થાય જ નહીં. આપણે ત્યાં બોલવાનો વિવેક એ છે, ટેરો આવ્યો છે, ટેરો આવી ગયો. ટેરો એ માયાનું રૂપ છે, અને જ્યારે એ આવરણ આવી જાય એટલે પછી દર્શન ન થાય. એ આપણી અસમર્થતા છે કે ટેરો. શું આંખથી દર્શન થાય? તમે એમ માનો છો? શું કાનથી સંભળાય? આ જે અલૌકિક વેણુનાદ છે, કીર્તન છે, જો આંખથી જ દેખાતું હોત તો સુરદાસ પદો ન રચી શકત, કારણ કે એને તો આંખોના આકારે નથી. અરે કેવલ જીભથી જ બોલાય તો કદાચ ગોપાલદાસ ગાઈ જ ના શક્યા, એ તો ગુંગા હતા. આ તો દ્વાર છે. ઇન્દ્રિયોને દ્વાર કે જે દેખાય છે ને એને દ્વાર કહેવાય. ઇન્દ્રિયો તો ભીતર હોય છે, પ્રભુ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા છે, દ્વારના નહીં, દ્વારપાલ નથી. આ તો માધ્યમ છે. અને એટલા માટે જીવ અસમર્થ છે કે પોતાના ઇન્દ્રિયોના આ દ્વાર દ્વારા જ એનો અનુભવ કરે છે. બાકી તો એ ભીતર રહેલી ઇન્દ્રિયો જે જીવાત્મા સાથે જોડાયેલી છે, જે સંચિત આદિ કરે છે, જે અનુભવ આદિ કરે છે, ઇન્દ્રિયો તો ત્યાં છે. અને એટલા માટે ભગવત દર્શનને આંખ સુધી મર્યાદિત ન રાખતા, ભગવત કથાને કાન સુધી મર્યાદિત ન રાખતા, નહીં તો બહુ સીમિત કરી દેશું. કારણ કે શું એ ઇન્દ્રિયો અસમર્થ બની જાય, એ દ્વારો, તો શું આપણને કથાનો લાભ જ જીવનમાં નહીં મળે, એનો ઉદ્ધાર જ નહીં થાય? યા આંખ જોતું ઓછું થઈ જાય તો ભગવત દર્શન જ નહીં થાય? ઘણી વાર આંખો નથી, યા આંખો જતી રહેતી હોય પણ જોવાની ઈચ્છા નથી જતી હોતી. કાન બંધ થઈ જાય પણ સાંભળવાની ઈચ્છા નથી જતી. નહીં તો કાન બંધ થઈ ગયા તો સાંભળવાની ઈચ્છા ખતમ થઈ જવી જોઈએ. દેખાતું બંધ થઈ ગયું આંખને તો જોવાની ઈચ્છા પણ ખતમ થઈ જવી જોઈએ. પણ એ તો રહે છે. એનો અર્થ એ થયો કે આ તો કેવલ સાધન છે, જોનારું કોઈ ઓર છે. આ તો સાધન છે, સાંભળનારું કોઈ ઓર છે. તો જે 16 સ્કંદની આપણે ચર્ચા કરી રહ્યા તો શ્રી યમુનાજીના જ્યારે પાન કરો છો, 3 તત્વનું દાન યમુનાજી કરે છે. પહેલું, જ્યારે યમુનાજીના પાન તમે કરો, જે મેં વાત કરી, રજ રૂપે ગુસાઈજી પધરાવ્યા એટલે પ્રમાણ છે, સેવા થાય રજની. જલ રૂપે પાન થાય, શ્રી મહાપ્રભુજી પ્રવાહજીની વંદના કરે છે. ચિત્ર સ્વરૂપ શ્રી ગોકુલનાથજીએ પધરાવ્યું, સ્વરૂપ સ્વયં બાલકૃષ્ણલાલજીને પ્રાપ્ત થયું. તો બધા પ્રમાણો છે બધા કે આ યમુનાજીની આ પ્રકારની સેવા માન્ય છે. યમુનાજી આ સ્વરૂપો આટલા છે, પણ એમનું આરાધનનો જ્યારે પ્રકાર કહો, પાન પર આવું છું, દર્શન, પૂજન, સેવા, સ્મરણ, ગાન, ગુણગાન, યમુનાજીના ગુણોના ગાન, સહસ્ત્રરસના ક્યો ન દઈ વિધાતા, યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના તો નામની કેટલી નામ મહિમા એસી જો જાનો. યમુનાજીનું નામની પણ એટલી જ મહિમા છે, પૂજનની, સેવનની, વંદનની એટલી જ નામની મહિમા છે. જે યમુના ગુણગાન કરે છે. અને 41 પદ તો અનંત છે. છેલ્લા દિવસે 41મા પદનું આપણે દર્શન કરવાનું છે. અને એટલા માટે બહુ ઊંડી ચર્ચા યમુનાષ્ટકમાં નથી જતો, આગળના ગ્રંથોમાં જઈશું. પણ શ્રી યમુનાજીના જ્યારે આ એક તત્વોના આરાધન તમે કરો છો, ત્યારે યમુનાજીના પાન કરો છો તમે. પાનની મહિમા છે. 3 તત્વનું દાન શ્રી ઠાકોરજી કરે, શ્રી યમુનાજી કરે. સૌથી પહેલા જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે કેવલ જલનું પાન નથી કરતા, એમાં ભળેલા ઠાકોરજીના ચરણની રજનું પણ પાન તમને થાય છે. સ્મર શ્રમ જલાણુ ભી કહ્યું કે યમુનાજીના તટની રજ એ પણ યમુનાજીની સાથે તમે પાન કરો છો. અને સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, ઠાકોરજીના ચરણની રજ ગ્રહણ કરો છો. અને ચરણના રજની મહિમા હમણાં વર્ણન કરીશ તો અનંત મહિમા છે. એટલે રજ તમારી ભીતર જાય છે. બીજું, જ્યારે તમે યમુનાજીના પાન કરો છો ત્યારે તમે જળ સમજીને પાન કરો છો, પણ યમુનાજી તમને જળનું પાન નથી કરાવતા, પય પાન કરો. એ તમને પોતાના પયનું પાન કરાવે છે, દુગ્ધનું પાન કરાવે છે. અને એટલા માટે યમુના પાનનો પહેલો મહિમા જલની સાથે રજ, બીજો મહિમા જલની સાથે પય. પય એટલે
યમુનાજીનું વાત્સલ્ય. આ દુનિયામાં પ્રેમનું સાકાર સ્વરૂપ જો કોઈ કહો તો બે વસ્તુ પ્રેમના સાકાર સ્વરૂપ છે કે પ્રેમ મૂર્તિમંત આકાર લઈને પ્રગટે. એક છે જ્યારે બાળક થાય ત્યારે માની ભીતર પ્રગટેલું દુગ્ધ, એના વાત્સલ્યનું સાકાર રૂપ છે. અને પ્રેમથી છલકેલા આંખોથી સરેલા આંસુ, જ્યારે કોઈની લાગણીમાં આવી, આવેશમાં આવી, જ્યારે નેત્ર દ્વારા એ પ્રેમ અશ્રુ બનીને રુરુદુહુ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा, जो गोपियां रोई तो उनका प्रेम अश्रु बनकर प्रकट हो गया. आ दुनिया में प्रेमना आ बे साकार रूपो છે. તો આ પયનું પાન યમુનાજી કરાવે છે. અને ત્રીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો છો ત્યારે એમાં રોજ ઠાકોરજી રાસ કરી વૃંદાવનમાં, જ્યારે પોતે શ્રમિત થઈ જાય, શ્રમવારી, પરસેવો તો પ્રભુમાં હોય જ નહીં. પ્રભુમાં તો બધું જ આનંદ રૂપ રસમય છે બધું જ. અને પ્રભુ જ્યારે યમુનાજીમાં પધારે ત્યારે ભગવદ રસ જે ઉચ્છલિત થયો, જે પ્રગટ્યો, એ નિત્ય યમુનાજીમાં પધરાવે. એટલે જ્યારે તમે પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે જળની સાથે યમુનાજીમાં ભળેલો ભગવદ રસ, એનું પણ પાન તમે કરો છો. એટલે કે જલની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણનું તમે પાન કરો છો. અને એટલે યમુનાજીના ગાનની સાથે પાનની પણ મહિમા છે. શ્રી યમુનાજીના અલૌકિક પાન અષ્ટસિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. હમણાં વિસ્તારમાં નથી જતો, 41 પદ સમયે શ્રી યમુનાજીની મહિમાનું વિશેષ રૂપે ગાન કરીશું. શ્રી યમુનાજીનું આ યમુનાષ્ટક 9 શ્લોકોમાં, 8 શ્લોકોમાં અષ્ટ ઐશ્વર્યનું દર્શન કરાવ્યું. 9મા શ્લોકમાં ફળ બતાવ્યું. કારણ કે યમુનાજીનો જે મહિમા છે એ નામનો મહિમા હોય, એ સ્વરૂપનો મહિમા હોય. અરે યમુનાજી તો જોતા જન્મ સુધાર્યા. કેવલ કોઈ ઝાંખી કરી લે ને તો જન્મારો સફળ થઈ જાય. પણ એ ચર્ચામાં વધારે ઊંડા ન જતા, એ તો આપણે જ્યારે 41મા પદનું ગાન અવગાહન કરીશું ત્યારે વિશેષ રૂપે યમુનાજીનો મહિમા જોઈશું. 9મા શ્લોકમાં મહાપ્રભુજી ફળ આપ્યું. આ યમુનાષ્ટક કરશો કહેવાય છે યમુના અષ્ટક. અષ્ટકના તો 8 જ શ્લોક હોય. આ 9મો શ્લોક શેનો છે તો કે ફલશ્રુતિ છે. અને ફલશ્રુતિ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. સદા એનો પાઠ કરે છે. અને કેવા છે 5 ફળ કયા? કયું? સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થાય. ગંગાજીમાં સ્નાન કરો ત્યારે પાપ દૂર થાય. યમુનાજીનું કેવલ ગુણગાન કરો તોય પાપોનો નાશ થઈ જાય. નિત્ય યમુનાષ્ટક કરવા માત્રથી જે કાંઈ પણ જીવને અપરાધો હોય શ્રી યમુનાજી એને દૂર કરે છે. સમસ્ત દુરિતક્ષય ભવતી વય મુકુંદેરતી. આ તો બહુ દુર્લભ છે. ભગવદ પ્રેમ એ કોઈ દાન કરી શકતું નથી. પુણ્યો પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. એ તો ભગવત કૃપા વગર સંભવ નથી. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને ઠાકોરજી આ 3 જ પ્રેમના દાતા છે. અને પ્રેમ પ્રયાસથી પ્રાપ્ત થાય એવો પદાર્થ નથી. પ્રેમ તો પ્રગટે છે કોઈની કૃપા થકી. કોઈ મહદની કૃપા થાય ને તો જ પ્રેમનો પરિચય આપણને થાય. આપણે તો પ્રેમ પણ ગમે તેને સમજતા હોઈએ, આપણને લાગતું હોય પ્રેમ જેવું, પણ જ્યારે સાચો પ્રેમ પ્રગટે ત્યારે ખબર પડે કે પ્રેમ કહેવાય કોને, એનો આનંદ કેવો છે, એની અનુભૂતિ કેવી છે. તો ભવતી વય મુકુંદેરતી. ત્રીજું, તયા સકલ સિદ્ધયો. અષ્ટ સિદ્ધિની ચર્ચા યમુનાજી માટે કરવામાં આવી. 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એની ચર્ચા આગળ. સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદેરતી તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું ફળ કયું? સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય થાય. જીવનો સ્વભાવ બદલે, ઠાકોરજીનો સ્વભાવ બદલે. યમુનાજી તો બંનેના સ્વભાવની અધિષ્ઠાત્રી છે. જીવના સ્વભાવનો નિગ્રહ થાય. અને દુનિયામાં લોકો ઓછા નડતા હોય, આપણો સ્વભાવ જ આપણને વધારે નડતો હોય છે. અને એનો નિગ્રહ, એના પર વિજય શ્રી યમુનાજીના ગુણગાનથી થાય. પ્રભુના પણ સ્વભાવને બદલે હું પણ ટીકામાં કહું કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પ્રભુ, અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. જ્યારે યમુનાષ્ટકનું આરાધન પાઠ કરો છો તો પ્રભુનો પણ સ્વભાવ બદલાઈ જાય, એ પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. કારણ કે મુક્તિ આપવામાં પ્રભુ ઉદાર, કે તું છૂટો તો તારાથી હું છૂટો.
અને ભક્તિ આપું તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે પર જીત જાઉં તાડો ઈ આવે બિના બોલાયો બોલે. ભક્તિ આપીશ તો તારી પાછળ પાછળ મારે ફરતા રહેવું પડશે. મુક્તિ આપવામાં બહુ ઉદારતાથી પ્રભુ આપે કે તું મુક્ત તો હું તારાથી મુક્ત. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. સુદાજી કહેતે ભક્તોના વિરહની કારણે ઠાકોરજી એની પાછળ પાછળ જાય છે. આ પ્રભુનો સ્વભાવ. જેના હૃદયમાં ભક્તિ હોય તો એ યમનાષ્ટક ગ્રંથને વિરામ આપતા બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. દ્વિતીય ગ્રંથ બાલબોધ. બાલબોધ ગ્રંથ નારાયણ દાસ પર કૃપા કરી અને મહાપ્રભુજીએ રચ્યો. નારાયણ દાસ પર કેવી કૃપા થઈ. પૂર્વજન્મની આખી કથા છે. કથામાં બહુ નથી જતો. કેવા હતા, કઈ રીતે ઘર છોડીને ગયા. કૃષ્ણદાસ મેઘનની દ્રષ્ટિ પડી. શ્રી વલ્લભની કૃપા થઈ, જીવન બદલાયું. પુનઃ પોતાના ગામમાં આવીને કાર્યમાં લાગ્યા. પણ મહાપ્રભુજીની કૃપાથી એવો ભાવ જાગ્યો કે ચિત્ત સદા શ્રી વલ્લભના સાનિધ્યમાં રહેતો. ભૈયાજી ગોકુલ કબ ચલોગે. રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે જઈ ન શકતા. એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને મનથી ગોકુલ પહોંચી જાય ગુસાઈજીના ચરણે, મહાપ્રભુના શરણમાં. આવો ભાવ ત્યાં બાલબોધ ગ્રંથ. એમ જોવા જાઓ તો બહુ ક્લિષ્ટ ગ્રંથ લાગે કદાચ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જો સિદ્ધાંત મુક્તાવલી આગળ આવશે એમાં સ્વ સિદ્ધાંતની વાત છે અને બાલબોધમાં સર્વ સિદ્ધાંતની વાત છે. એટલે કે બાલબોધ બીજો ગ્રંથ આપીને મહાપ્રભુજીએ અન્ય સર્વ માર્ગોને સમજાવી દીધા કે પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા તને અન્ય માર્ગો દ્વારા શેની પ્રાપ્તિ થાય છે એ સમજી લે, તો જ તને પુષ્ટિ ભક્તિની વિશેષતા સમજાશે. કારણ જ્યારે અન્ય સિદ્ધાંતો સમજાઈ જશે એટલે એમાંથી આકર્ષણ જતું રહેશે. એમ થશે કે પુષ્ટિ ભક્તિથી જે પ્રાપ્ત થાય છે એ અન્ય કોઈ માર્ગમાં પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંત સમજાવે. સુંદર ચર્ચા છે. બાલ પ્રબોધનાર્થાય. બાળકને ઉપદેશ આપવા માટે. તમને બાળક છે, બાળક છે કોણ? તો બાળક કહેવાય કોને? તો કે જેને પોતાના હિતનું જ્ઞાન ન હોય, જેને એ ખબર ન હોય કે શું વસ્તુ મારું કલ્યાણકારી છે ને શેનાથી મારું અકલ્યાણ થશે, એટલી સમજ જેનામાં ના હોય એ બધા બાળક જ છે. અને કદાચ આજનો જીવ બધું જ જાણે છે પણ પોતાનું હિત શેમાં છે એ જાણવા છતાં આંખો બંધ કરીને બેઠો છે. પોતાનું કલ્યાણ શેમાં છે એનું જેને અજ્ઞાન. તમે ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલી ડિગ્રીઓ તમારી પાસે હોય, પણ તમારું આત્મકલ્યાણ શેમાં છે એના માટે જો તમે જાગૃત નથી તો આપણાથી મોટું અભણ બીજું કોઈ નથી. કારણ છેલ્લે જેનાથી આત્મકલ્યાણ ન સાધી શકાય એ વિદ્યા જ ન ભણ્યા તો બીજું ભણ્યા એ શું કામ? સવી જ્ઞાન પોથી કોઈ તો પોથીનું જ્ઞાન છે, પણ આટલું જાણ્યા પછી પણ એ ખબર ન પડી કે શું સાથે આવવાનું છે, એને ભેગું કરવું, તો એનાથી મોટું અજ્ઞાન શું? તો બાળક એ છે જેને પોતાના હિતનું, જેમ નાનકડું બાળક શિક્ષાપત્રમાં પણ અજાયજી કે રમતો રમતો ચક્કુને પકડી લે અને એને ખબર નથી કે એનાથી વાગી જવાનું છે. માં ઝૂંટવી લે છે કારણ કે માને ખબર છે. જેમ સર્પને પકડવા માટે બાળક તત્પર થઈ જાય છે, એને ખબર નથી સુવાળું લાગે પણ આ ડંક મારશે તો વિશ્વ આપી જશે, એનું એને ભાન નથી. એમ ઘણું બધું જગતમાં સુખરૂપ સુવાળું લાગે પણ એ કદાચ વિષકાર હોય. એવા બાલ પ્રબોધનાર્થાય, એવા બાળકને સમજાવવા માટે અહીંયા સુંદર ચર્ચાઓ આવી છે. મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ રચ્યો છે. વદામી સુનિશ્ચિતમ, નિશ્ચય કરીને હું કહી રહ્યો છું. અને ત્યાં મુક્તિના માર્ગ મોક્ષની ચર્ચા આવી. સ્વતો મોક્ષ અને પરતો મોક્ષને હું સંક્ષિપ્તમાં સાર રૂપે લઈશ કારણ કે આપણે 16 ગ્રંથોનું દર્શન કરવાનું છે. અને સાંખ્ય અને યોગનો પણ ચર્ચા કરવામાં આવી. સ્વતો મોક્ષ એટલે પોતાની સાધના દ્વારા મુક્તિ પામવી અને પરતો મોક્ષ એટલે કોઈની કૃપા થકી મુક્તિ થવી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય અને ત્રણેયની ઉપાસનાનો ક્રમ છે. બ્રહ્માજી ને મુક્તિ ગમતી નથી. કારણ એમ જોવા જાવ ને તો તમે જગતમાં પણ જોશો તો બ્રહ્માજીની ઉપાસનાનો બહુ ક્રમ નથી, વિષ્ણુ અને શિવનો છે.
પહેલું કારણ એ કે એમની ઉપાસનાનો ક્રમ કેમ નથી? કારણ કે ભગવાન વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના છે, પણ બ્રહ્માજીને જીવ કોટીમાં મૂકવામાં આવે છે. અને જીવ કોટીમાં એટલા માટે મૂકવામાં આવ્યા છે કે બ્રહ્માજી શાશ્વત નથી. વિષ્ણુ અને શિવ શાશ્વત છે, એ સદાય છે, અમરત્વ છે, શાશ્વતતા છે. પણ બ્રહ્માજી નાશવંત છે. કારણ જ્યારે સૃષ્ટિનો લય થાય છે, ભગવાન પ્રલય કરે છે, ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે. અને પુનઃ સૃષ્ટિનું સર્જન ભગવાન જ્યારે કરે ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે દરેક સૃષ્ટિ સર્જન સમયે નવા બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. અને શાશ્વત ન હોવાને કારણે એમને જીવકોટીમાં રાખવામાં આવે અને એટલે એમને આરાધનનો ક્રમ નથી. અને બીજું, વિષ્ણુ અને શિવ મુક્તિ આપે છે, પણ બ્રહ્માજી મુક્તિ આપે યા કોઈની મુક્તિ થાય એ બ્રહ્માજીને ગમતું નથી. કારણ એમના કાર્યથી વિરોધનું કામ છે. બ્રહ્માજીનું કાર્ય છે સર્જન, સૃષ્ટિને બનાવવી, અને મુક્તિ એ તો લય થઈ ગયું, સમાપ્તિ થઈ ગઈ, એ તો ફરી સૃષ્ટિમાં આવશે જ નહીં. જેની મુક્તિ થઈ ગઈ એ ફરી આવવાનો નથી. એટલે બ્રહ્માજીના સ્વભાવથી વિરોધનું કાર્ય થઈ જાય. એટલે મુક્તિ થાય જીવની એ બ્રહ્માજીને બહુ પ્રિય નથી. એવા અનેક પ્રકારના અહીંયા કારણોની ચર્ચા છે. અને વિષ્ણુ અને શિવ એ તો બંને જગત હિતકારક છે, કલ્યાણ કરનારા છે. પણ છતાં મહાપ્રભુજી સમજાવે, જે જેને પ્રિય હોય, અતિ પ્રિયાય ન દીયતે, જે જેને અતિ પ્રિય છે એ જલ્દી બીજા કોઈને આપતા નથી. અને એટલા માટે વિષ્ણુને ભોગ પ્રિય છે અને મહાદેવજીને મુક્તિ પ્રિય છે, અતિ પ્રિય છે. અને એટલા માટે વિષ્ણુ જલ્દી ભોગ ના આપી મુક્તિ આપે છે બધાને, અને મહાદેવજી મુક્તિ ના આપી ભોગ આપે છે બધા. બધા વિધાનો છે, પ્રકાર છે. બંને બંને આપી શકે છે, ભોગ અને મુક્તિ બંને આપી શકે છે. પણ જેને બહુ અતિ પ્રિય વસ્તુ હોય એ અતિ પ્રિયને આપે, પણ બધાને ના આપે. અને એટલા માટે મહાદેવજી ભોગનું દાન કરે છે. જ્યારે શિવજીનું આરાધન કરો ત્યારે તમને લૌકિકના બધા ભોગો સહજમાં મળી જાય. પણ મહાદેવજી પાસે મુક્તિ મેળવવી કઠિન છે. જ્યારે તમે એમની કૃપાના અધિકારી બનો અને ત્યારે મહાદેવજી મુક્તિનું દાન કરે છે. એ જ રીતે ભગવાન વિષ્ણુ એ એમને ભોગ પ્રિય છે અને એટલા માટે મુક્તિ બહુ ઉદારતાથી આપે છે. પણ જ્યારે વિષ્ણુના કૃપા પાત્ર બનો છો ત્યારે ભોગનું પણ દાન કરે છે. એવા પ્રકારની અનેક પ્રકારની ચર્ચા સ્વતો મોક્ષ અને પરતો મોક્ષની કરવામાં આવી. પરતઃ મોક્ષ એટલે કે કોઈના આશીર્વાદ થકી, કોઈની કૃપા થકી એ મુક્તિની પ્રાપ્તિ થાય છે. જીવાહ સ્વભાવ દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સ્વભાવથી ભક્ત નથી. જો પુણ્યો પરાણે કરાવવા પડે છે અને પાપ માટે કોઈને આગ્રહ કરવો પડતો નથી. માણસ પાપ કરવાના રસ્તા શોધી જ લેતો હોય છે. કોઈને આગ્રહ કરવો પડે. નાના બાળકને એમ કહો, બેટા થોડી વાર તો રમી લે, એ રમવામાં જ હોય. ભણવા માટે આગ્રહ કરવો પડે. ન શીખવાડવા, જો સંસ્કૃતના શ્લોકો ગોખાવવા પડે, કોઈને ગાળો ગોખાવી પડે. આજ સુધી કોઈએ કોઈને અપશબ્દો શીખવાડ્યા કે બેટા બે ચાર તો શીખી લે, ઝઘડો થાય તો કામ લાગે. આમ બેસીને ભણાયું હોય, ગોખાયું હોય ના. ન શીખવાનું ને ન કરવાનું માણસને કઈ રીતે આવડી જાય છે? અને કરાવવાની વસ્તુ માટે કેટલા પ્રયાસો કરાવવા પડે છે. આ જ વિચિત્રતા છે. જીવા સ્વભાવ તો દુષ્ટા. કારણ સ્વભાવ જ પાપ કરવાનો જીવનો પડી ગયો છે. સ્વરૂપથી તો દૈવી છે, સ્વરૂપથી તો પ્રભુનો અંશ છે. અને એટલા માટે જ્યારે સ્વભાવથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય પછી સ્વભાવનો પ્રભાવ નથી રહેતો, પછી તો સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. અને એટલે ત્યાં સાંખ્ય શાસ્ત્રને સમજાવતા ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. જ્યારે સ્વરૂપમાં સ્થિત થઈને સાક્ષી રૂપે જીવે છે એ આખું સાંખ્ય શાસ્ત્રનું પણ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ. એમ સાંખ્ય અને યોગ બંને એક જ છે, પણ એનું થિયરી કહો તો એ સાંખ્ય શાસ્ત્ર, પ્રકૃતિ પુરુષનો ભેદ અને તત્વના જે ભેદથી ચર્ચાઓ છે. અને એનું પ્રેક્ટિકલ કહો તો એ અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. આ યમથી સમાધિ સુધીની અષ્ટાંગ યોગનો ક્રમ છે. એની ઘણી બધી ચર્ચાઓ અહીંયા મહાપ્રભુજી આ બધા માર્ગોને સમજાવી રહ્યા છે.
યોગ પણ કોઈ કસરતનું નામ થોડી છે, એ તો ભગવત પ્રાપ્તિ સમાધિ સુધી જવાનો પ્રકાર છે આખો. અહીંયા એ ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજી દરેક મતને સમજાવે છે કે આ બધા જ માર્ગો મુક્તિ સુધી મનુષ્યને લઈ જાય છે, પણ ભક્તિ તો દુર્લભ છે. અને એ દુર્લભ ભક્તિ જ્યારે જીવ પ્રાપ્ત કરે ને કઈ રીતે પ્રાપ્ત કરે, તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.